હેલો ગાઈઝ, તો જો ગુડ મોર્નિંગ, 5:15 જેવું થઈ ગયું છે ને જો સુરતમાં આપણે પહોંચી ગયા છીએ. પુલ છે ને ઉપર, એટલે તમને અહીંયા વરસાદ નથી દેખાતો. બાકી અમે સુરતમાં એન્ટ્રી કરીને ત્યારથી અહીંયા છે ને ધમધોકાર વરસાદ આવે છે. તો જો અહીંયા બને છે ચા ભાખરી અને મારા ભાભીને કાલ હતું જાગરણ. કેવું રહ્યું ભાભી જાગરણ? બહુ સારું રહ્યું. અને બહાર જુઓ અહીંયા ક્યારનો છે ને વરસાદ આવે છે. હું આવીને સવારની ત્યારનો જુઓ વરસાદ નકરો આવે છે. અને મારા પપ્પાની તૈયાર થઈ ગયા છે, મારા મમ્મીની બે જઈશ મારા કાકાને ઘરે. હે ને મમ્મી? હા, એટલે જોવા આવે છે અમારા જેનિસને. એટલે જો જાય છે અમારા નાના નાના ભાઈ છે ને હગાઈ થઈ જશે. અલગ લાગે છે કા? આમ નાના હવે નો રહ્યા હોય પણ અમને નાના લાગે. હા, ઈ નાનો છે જેનિસ. હા, અને અમારા ભાઈ જો તૈયાર થઈ છે. અને હજી તો બધા જો કે આ જાગરણ કરેલા છે એટલે બધા ઉઠે છે મારી જેમ. તો હાલો બધા નાસ્તો કરવા. અર્થુભાઈ રાડું નાખે છે. અર્થુભાઈ અમારા હજી મોટા નથી થયા. આમ જોવો હજી એને આવા બ્લેન્કેટના ઢૂંચકા કરવા જોઈએ. શું કરી નીરવાનું? નીરવ આવડી જાય. શું કરવાનું તું? હે ડુંડો બનાવે. હવે કેવડો છે અર્થુ? 9 વર્ષનો પૂરો થઈ જાય. 10મા વર્ષમાં હમણાં જો હવે થોડાક મહિનાની વાર નથી. એને છે 9મા મહિના 9 તારીખે બર્થડે આવે એટલે હવે એને જો 10 દિવસની જ વાર છે. તોય આવા ભાઈ જો ઢોંગ કરે છે. 10 વર્ષનો થયો હવે મૂકી દે આ બ્લેન્કેટ. આમ જો હાવ કેવું થઈ ગયું છે હવે. હા, જન્મનું છે હજી ભાઈ નથી કાઢ્યું. સારું છે હવે તો ઓઢતો નથી. નકર પેલા આ ઓઢતો, હવે થાતું નહીં હોય એને. હા, પેલા તો એવું કરતો ક્યાંક જઈને તો આ લઈને જવું પડતું, નકર હુવે જ નહીં. અરે તું શું કરશો ઈ? તું ઢીંગલો બનાવતો. જો વાગ્યા છે બપોરના 11 અને ઘરે જો રસોઈનું કામકાજ ચાલે છે. અને આજે છે કંટોલા. કંટોલાનું શાક કરશું અને તમને ભાવતા ને હા, એટલે બટેકાનું કરી દેશું. ઓકે, એટલે 2 સબ્જી થવાની છે. જો બે શાક, આ શાક રોટલી કરવા છે. ખાલી શાક રોટલી કા ચાલશે ને? હાલે ને? 3 જણા છે, એમાં બહુ બધું નથી કરવાનું. શાક રોટલી ઇનફ છે ભાઈ, બપોરે ચાલે. શાક રોટલી કરી નાખી. હા, તો જો વાગી ગયા છે 12 અને આપણે જો નાઈ લીધું છે. અને 12 વાગે એટલે નાઈ લીધું છે કારણ કે આજે છે ને હમણાં બપોર પછી મહેમાન આવવાના છે આપણી ઘર ચા પાણી પીવા માટે. અને એની પહેલાં છે ને આપણે અમુક વસ્તુની શોપિંગ કરવા જવાની છે. એટલે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. વાતો એટલા વળગી ગયા ને કે બહુ મોડું થઈ ગયું છે. અને આપણે જો કચરો વાળ્યો હતો અને વાસણ બધા લૂઈ નાખ્યા, એટલું કામ આપણે કર્યું હતું. અને ભાભીએ જો પોતું મારી દીધું છે અને કપડાં વાસણ ઉટકી નાખ્યા છે. અને અત્યારે કપડાં હૂકવે છે. એટલે કપડાં હૂકવાઈ જાય ને એટલે પછી એ તૈયાર થઈ જાય ને આપણે જે શોપિંગ કરવા જવાની છે ને એ જઈએ. અને મારા વાળની એક ખાસ વાત કરું ને તો જ્યારે હું અમદાવાદ હતી ને લાઈક એન્ડિંગમાં, ત્યારે મારા વાળ બહુ જ બગડી ગયા હતા. અને પછી હું સુરત રહેવા આવી ને તો મારા વાળ ઓટોમેટિક સારા થઈ ગયા. હું કાંઈ એટલું યુઝ નહોતી કરતી, સારી વસ્તુ સ્પેસિફિક વસ્તુ યુઝ નહોતી કરતી. અને એમને મારા વાળનો ગ્રોથ મસ્ત વધી ગયો અને મસ્ત વાળ થઈ ગયા હતા. મને એનું રીઝન એ લાગે છે કે કદાચ સુરતનું પાણી છે ને સારું હશે મારા વાળ માટે. અને અહીંયા આવીને જો મેં માથું ધોયું તો મારા વાળ જરી કેવા જ ઉતરા. એટલે હવે શેમ્પૂની અસર છે કે પાણીની અસર છે એ નથી ખબર, પણ આજે આપણા વાળ છે ને ઓછા ઉતરા છે. અને આપણે કન્ડિશનર યુઝ નથી કર્યું ને એટલે આપણે બોથાલા જેવા વાળ રહેવાના છે. અને જોઈ લો આપણા કાનાએ મસ્ત નવા વાઘા પહેર્યા છે. અને જો દૂધે ધરી દીધેલું છે. જો મસ્ત હાર પહેરાવ્યો છે, તો દર્શન કરી લ્યો. અને અર્થુભાઈએ છે ને વ્લોગ હાટું નવા કપડાં પહેર્યા છે ને અર્થુ? અવાજ કરમાં, એમાં અવાજ કરવા નહીં તારામાં બહુ સાઉન્ડ આવશે. ઊભો થઈને બતાવી તો ખરા. અર્થુ એકદમ સ્ટાઇલિશ બની ગયો છે. જુઓ, હીરો બની ગયો છે ને અર્થુ? તારા દાંત હજી બોખો રહી ગયો છો? હજી પડે છે દાંત? હવે નથી પડતા. તો અર્થુભાઈ આજે સ્કૂલે રજા પાડીશ. જુઓ એને અને રાયડું નાખે છે કે મારે ટ્યુશનમાં નથી જવું. તો જો આપણે ફંક્શનમાં જવાનું હતું એટલે હું ત્યાંથી આ ચપ્પલ લાવી છું. પણ આ ચપ્પલમાં એટલી નથી મજા આવતી. સ્લીપર પહેરવાની મજા આવે. અને મારા ચપ્પલ જો અર્થુને ક્રોક્સ છે એટલે મેં જો મારા ભાભીના ચપ્પલ અત્યારે પહેર્યા છે. મેં તું ડબલ ચપ્પલ નથી લઈ જાવ. એક તો બસમાં જવું હોય ને કેટલાક ચપ્પલ નહીં લાવવા. એમની પાસે 2 છે. જો અહીંયા એક સ્લીપર નહીં ને એક સ્લીપર આ છે. એટલે આપણે અત્યારે આ પહેર્યા છે. તો કાલે જો જલ દેવાનું છે ને તો એના માટે સુટકેસ લેવા આવ્યા છીએ. જો આપણે આ સુટકેસ ફાઇનલ કરી છે. એક જો આ રામા કલરની કઈ ગઈ, આ અમને ગમી હતી. પણ એના કરતાં કીધું સોબર કલર હોય ને તો પાછળથી છે ને યુઝ કરવાની મજા આવે. જો અને આપણે આવીને એટલે આપણને મને જો આ પર્સ બહુ જ ગમી ગયું છે. પણ આપણે લેવું નહીં કારણ કે આપણું જીવ તો બહુ ઓલું થાય છે. બ્લેક કલરનું કેટલું મસ્ત પર્સ છે. જુઓ આ પર્સ એ મસ્ત છે. આપણને બધા પર્સ ગમી જ જાય. જુઓ એટલું મસ્ત પર્સ છે. અને ઘણી બધી અહીંયા વેરાયટી છે. અને અર્થુભાઈ કે મને લઈ દો. અર્થુ છોકરાનું કાંઈ નથી. હા, એને જો આ બેગ લેવી છે. બપોરે જો આપણે જમવા માટે બેસી ગયા છીએ. આપણે જો લીધું છે બટેકાનું શાક, રોટલી સાથે મરચાં અને છાશ.
અને જો જમવા માટે બેસી ગયા છીએ. અને બીજું શાક છે, શેનું શાક છે? કંટોલર. હા, કંટોલા. ભૂલાઈ ગયા. કંટોલા ખાવા આલો બધાય. હા, કંટોલા જો. અને આ જગ્યા ખાલી છે. તો જો આપણે સુરતમાં આવ્યા છીએ ને એટલે મેં મગાવ્યો છે સુરતી લોચો અને મસાલાવાળા ખમણ, અને ભાભીએ અને અર્થુએ મગાવ્યું છે બર્ગર. એટલે જો એ બર્ગરની વાટે બેઠા છે. અને આપણે જો સુરતમાં આવ્યા છે એટલે લોચો તો ખાવો પડે, તો જો લોચો લઈ લીધો. તો જો આ લોકોએ મગાવ્યું છે ચીઝ બર્ગર. જો દેખાવમાં તો બહુ મસ્ત લાગે છે, પણ આપણે આજ બર્ગર ખાવાની ઈચ્છા નથી એટલે આપણે ખમણ મગાવ્યા છે. તું ભાઈ જો સોસ લઈને આવે છે. તો જો અત્યારે આપણે આવી ગયા છીએ ડીમાર્ટમાં શોપિંગ કરવા, અને અર્થુને આની અંદર બેસવું છે. અર્થુ સાઈડમાં લઈ લે, પાછળ બધાને હાલવા દે. અને ભાભી જો ભૂકી ને બધું ચા ને જે લેવાનું છે બધું લઈ છે, અને જે બધું લે છે ને અર્થુને આમાં બેસવું છે ને અર્થુ. તો જુઓ ખાંડના ભાવ વધ્યા છે ને એટલે જો અમે ખાંડ લેવા સ્પેશિયલ આવ્યા હતા, પણ એનો સ્ટોક પતી ગયો છે, અહીંયા નથી. અને એક આગળ જગ્યાએ ખાંડ રાખેલી હતી ત્યાં જો ખાંડ પતી ગઈ છે, અને અહીંયા કે છે ભાવ વધી ગયા છે એટલે બધા લઈ ગયા છે. અને મને એ એમ કે છે કે નક્કી નથી આવે કે નહીં, કાંઈ નહીં, હાલો બીજું લઈ લેજે લેવાનું છે. કાકાની હગાઈ છે ને એમાં ભત્રીજા જુઓ બિચારા કેટલું ઉપાડીને લઈને જઈશ જુઓ. કેટલા વર્ષો પછી ઘરે છે ને દાઢી જો ટ્રીમ કરી છે, હાવ જરીક જ કરી છે. કારણ કે મારી પાસે એક ટ્રીમર હતું, મેં કીધું હાલો ઘરે ટ્રાય કરીએ. કારણ કે અત્યારે તો હું દાઢી કે હેર તો ચલો બહાર જ કરાવતો હોય, દાઢીની બધું બહાર જ ટ્રીમ કરાવું છું. કોલેજમાં તો કાં તો સ્કૂલમાં હશું, સ્કૂલમાં તો નહીં લગભગ કોલેજમાં હશું ત્યારે છેલ્લે ટ્રીમરથી ઘરે દાઢી કરતા. મમ્મીએ છે ને ધાબે કપડાં સૂકવા હતા, તો મને કીધું કે જો સુકાઈ ગયા હોય તો લઈ લેજે. એટલે આપણે લઈને જો આને થપ્પો મસ્ત મારી દીધો છે, સંકેલી નાખ્યા છે. જો કે આ બધું કામ જાડું કરતી હોય પણ જાડું નથી, તો અમુક મારાની ટી શર્ટ ને શોર્ટ્સ ને એવું હોય તો 2-4 જ હોય, કરી નાખીએ. તો જો અર્થુભાઈ કિન્ડર જોઈ પરાણે લેવડાવ્યું છે. અને જો અર્થુ છે ને પેલા નાનો હતો ને તો કાંઈ વસ્તુ ન માંગતો, અને મોટો થયો ને હવે બધી વસ્તુ માગે છે. હું નથી માંગતો ને એ જોવું પડે. સ્કાર્થુભાઈ આની અંદર તો હું ગિફ્ટ નીકળી તો બતાય. ગિફ્ટ હજી ને આ ખાવું પડશે. પણ તો બહાર નીકળી જ જાય ને, આની અંદર આ ખોલ એટલે આમાં ગિફ્ટ નીકળશે. હા એ ખોલું હમણાં જો હા. આગળ તમને બતાવું ખાઈ. પણ ખા એ નથી બતાવવું, આ ગિફ્ટ બતાય પછી ખાજે તું. શું નીકળે છે તને? શું લાગે શું નીકળશે અંદરથી? આપને કરો કાક એટલે શું નીકળશે? સ્પાઈડરમેન નીકળશે? હે એ નીકળી હવે. નીકળી શકે? બતાવી તો હું નીકળું. તો જો આવું, વાહ, કંઈક ગોઠવવાનું કેવું નીકળું. આમાં બતાવશે. આ એક સ્ટીકર નીકળું છે, અને જો આવી રીતે બધા દિલડાની બધું છે. એમાં શું બનાવવાનું છે? તો જો આવું નીકળું છે કિન્ડર જોયમાંથી. આ છોકરાઓ છે ને આ ગિફ્ટ માટે થઈને છે ને આમાં 50 રૂપિયા બગાડે. જો તો જો આપણે છે ને બ્રેસલેટ બનાવ્યું છે, આ કિન્ડર જોયમાંથી બ્રેસલેટ બન્યું છે, અને ઓલા બધા સ્ટીકર આવ્યા ને આની ઉપર લગાડવાના છે. જો ક્યાં ગયા? ઉડી ગયા. તો અર્થું જોવો એનું બ્રેસલેટ બતાવે છે, અને જો આપણે સ્ટીકર લગાડી દીધા છે, અને 2 વાગી ગયા છે, આપણું બધું કામ પતી ગયું છે. અને હવે થોડીક વારમાં ગેસ્ટ આવશે. જો મહેમાન આવવાના હોય ને એટલે છે ને ઘર ચકાચક થઈ જાય. જો નવી બેડશીટ આજે પાથરી દીધી છે મારા મમ્મીને એના રૂમમાં, અને ભાભીને એના રૂમમાં તે નવી બેડશીટ પાથરી દીધી છે. અર્થુ તું તૈયાર થઈ ગયો છો? નવા કપડા? અર્થુ તને નથી જોવા આવતા, તે નવા કપડા પહેરી લીધા. ભલે મને જોવા ન આવે, મને ક્યારેક જોવા તો આવશે ને. પણ હજી એમાં વાર છે તારે. તો જો મારા મમ્મી અને પપ્પા આવી ગયા છે, અને મહેમાનની અમે વાટ જોઈ છીએ, પણ મહેમાન શોપિંગ કરવા ગયા છે. કાલે બધી વસ્તુ છે ને હજી એ લોકોને ખરીદી બધી બાકી છે. બોમ્બે માર્કેટમાં ગયા સોલી લેવી છે ને. હા, છોકરીને ને ચોલી બધું ખરીદી કરવી છે ને, તો કાંઈ નહીં, હવે કાલે આવશે. અને જો અમે કપડાનો ઢગલો જોવો કેટલો છે, ને આટલા તો આપણે હંકેલી નાખ્યા છે. જો કપડા હંકેલવા બેસી ગયા છીએ, અને ચા પાણી પી લીધા છે મારી મમ્મી અને અર્થુએ. હું ને મારા પપ્પા નથી પીતા, અને મારા ભાભીએ બનાવ્યા હતા, આ લોકોએ પી લીધા, ને બધાએ પી લીધા હે ને. હા હાલો સાકી વાર પી લીધો ભાઈ. હા, અને જો 11:30 ભજન અત્યારે વાગે છે અમારે ત્યાં. કાલ રવિવાર હોય એટલે બધાને આદમી ઘેર હોય હા. ટાઈમ ન મળે એટલે આજ રાખી દીધું. હા હા. તો જો આપણને ભૂખ લાગી છે ને એટલે સવારે વેફર આજ તળી દીધા આપણે જો ખાવા માટે એ લીધી છે. અને જો આપણા વાળ અહીંયાથી સેજ ઊભા રહે છે, કારણ કે કન્ડિશનર આપણે યુઝ નથી કર્યું. પણ કાલ સવારે છે ને મસ્ત થઈ જાય એટલે જ આપણે અગાઉ માથું ધોઈ નાખ્યું હતું, કે કાલે છે ને એક દિવસ રહે ને એટલે આ બધી જે ડ્રાય થઈ ગયા હોય ને એ બેસી જાય. તો અર્થું જોવો છે ને ઇલેક્ટ્રિક ઇરેઝર લઈ આવ્યો છે. કઈ રીતે યુઝ થાય અર્થું? આપણે આવું બધું પહેલી વાર જોઈશ. જુઓ અહીંયાથી આમ બટન દબાવો ને એટલે આમ થોડુંક વાઇબ્રેટ થાય, અને પછી છે ને ભૂસાય છે. જો આ ટાઈપનું છે. આ તો પંખો હોત ને આવે એટલે પવન હોત ને. જો તમને ગરમી થતી હોય ને ચાલુ ક્લાસમાં તો પંખો ને પવન ખાવાને ને. જો વાગ્યા છે 7, અને મારા મમ્મી મને પૂછે છે
કે આજે જમવામાં શું બનાવવું છે. હા આ તો મારી માથે છે. હા એટલે હું મમ્મી ને પપ્પા 3 જણા છીએ એટલે મેં કીધું તમે જે બનાવે હાલશે. અમે કે તાર જે ખાવું હોય ને બોલ હું બનાવું. એટલે મમ્મી કહે કે બટાકા પૌવા હળવું ફળવું બનાવી નાખીએ અને મારે આમે હળવું જ ખાવું છે, બટાકા પૌવા બનાવી નાખો. આ તો વાંધો નહીં ઈ કરી નાખી. અને બીજું આ- ખાવું હોય તો બોલ. ના બીજું કાંઈ નથી ખાવું, હળવું ખાવું છે. હા તો વાંધો નહીં. અને બીજું એ છે કે મારા મમ્મીએ આજે બધા લોકોને ફોન કર્યા છે. શેના ફોન કર્યા મમ્મી કહી દો. મેં કર્યા છે. ખાંડના ફોન નથી કર્યા. એમાં એવું છે મારા મમ્મીના રીલમાં કે યુટ્યુબમાં આવતું હશે કે ખાંડના ભાવ વધવાના છે અને ઓલરેડી વધી ગયા છે. એટલે બધે મારા મમ્મીએ બધાને ફોન કર્યા છે કે ભાઈ ખાંડ લઈ લેજો હે ને. હા કે લઈ લેજો ભાઈ આ કેવું પડે ને. કેટલા થવાના છે ખાંડના ભાવ? 100 નું કે છે કે એક નોટ થવાની છે 100. 100 રૂપિયા કિલો હે ને. અત્યારે 75 રૂપિયા તો થઈ ગઈ છે. 40 માંથી 75 આવી ગઈ છે. 40 ની હતી કે 50 ની હતી? 40 42 ની જ હતી. 75 તો થઈ ગયા. હા 75 અત્યારે થઈ ગયા. રોજ લગભગ તો છે ને 5 રૂપિયા 10 રૂપિયા વધે જ છે. એટલે મારા મમ્મીએ એના જ્યાં કોન્ટેક હોય ત્યાં કહી દીધું છે કે લઈ લેજો બધાય. હવે ભાઈ એને મેં છેતી દીધા હા લઈ લેજો એમ નહીં. બીજું હું એટલી બધી તો કઈ અતિશય ભરાય નહીં. હા પણ 5-10 કિલો લઈ લે તો 2 મહિનાની રાહત થઈ જાય. મહિનો 2 મહિના. તો જમવામાં જો આપણે પંજાબી શાક છે અને પરોઠા છે. શાક આપણે તૈયાર લઈ આવ્યા છે, ઘરે પરોઠા જો ભાભીએ બનાવી નાખ્યા છે અને જમવા બેસી ગયા છે. અર્થુભાઈ જો અર્થુને પનીર બહુ ભાવે ને અર્થુ, જો બધા બેસી અને ગયા છે. અમૂલની છાશ હોય તો મોજું પડી જાય. જો અમે ડેઈલી ઘરે જ છાશ બનાવી છે પણ આજે અમૂલની છાશ લેવા છે પંજાબી યાર ખાવા માટે. અને જો ઘરની છાશ બનેલી તૈયાર જ છે ઘરના દહીંની. પણ અર્થુને અને સ્પેશિયલ છાશ મમ્મી ને પપ્પા જ પી, બાકી કોઈ પીવે નહીં. હા એટલે આપણને જોવાય નહીં. બેયની જવું એક બાટલી લેવા છે. જોકે મને તો અમારા ઘરની સેજ ખાટી હોય ને એટલે ઈ ભાવે અને અમૂલની બધી છાશ તો જો કે ભાવે જ છે આપણને. જો આજે જમવામાં છે બટેકા પૌવા છે, સાથે જો કઈ ચેવડો નહીં નાખો દી છે અને છાશ છે અને જો આજે હળવું ફળવું છે એકદમ મસ્ત. તો જો સાસુમાં અને સસરા આવી ગયા છે અને મોઢા લગાઈ ગયા છે કારણ કે તૈયારીમાં જો આમ તો ખુશી હશે પણ હે ને થાકી ગયા છે. દિવસ થાય. હા એમનામ જ છે ને, એવું ન કહેવાય ને. તો જોવો મસ્ત સાડી લીધી છે ગ્રીન કલરની ને જોવો આ બધી કટલેરી છે અને જ્વેલરી છે અને પર્સ ને બધી વસ્તુ છે. જોવો બસ કાઢને સરસ થઈ. પર્સે મસ્ત છે. જોવો જોવો એમ વહુનું નામ લેવા મળ્યા છે આમ જોવો. જો પર્સે કેટલું મસ્ત છે. જો સેટરડે નાઇટ છે અને બધાય જો ભેગા થયા છે. ભાણો ને જીગો ને બધાય જો મોજે મોજ છે અને અહીંયા જો બધા લોકો ડિનર કરે છે, નાસ્તા પાણી ને એવું બધું. તો જોવો મને આવી હરખી મહેંદી આવડે છે એટલે જો મારા મમ્મીને આવી મૂકી દીધી છે અને મારી ભાભી જો એક હાથમાં એની હાથે મૂકશે અને એક હાથમાં આપણે મૂકી દેવું. જોકે મને એટલી નથી આવડતી ની મને કહેશે તમે મૂકો. મેં તો મને આવી હું મૂકીને એવી મહેંદી મને ન ગમે. આમાંથી કોઈને આવડતી છે નહીં ખોટે ખોટી મૂકવી એટલે હું નથી મૂકવાની. આ લોકોને આપણે મૂકી દઈ. જો ઈઝીમાં ઈઝી જે આ ફૂલ બને ની આપણે બનાવી નાખ્યું છે. કરે જોઈ લે ચકડા મૂકી દઈએ એકાદ. પણ આના જેવા બીજા એકોય નો આવે. હા ઈ હારી લાગે. હા ખાલી આવે ને એટલે. હા તો જો આપણે હાથમાં ખાલી નીરવ લખ્યું છે અને અર્થને અર્થું લખી દીધું હતું. અર્થું બતાય તો ખરા. તો જો અર્થુએ તો ભૂસી નાખ્યું છે અને મહેંદી મુકાઈ ગઈ છે અને હવે હુઈ જાઉં. અને અત્યારે જેમની સગાઈ છે ને કાલે જલ છે ને આવ્યા હતા એમનું બ્લાઉઝ અમારા ઘરે પડ્યું હતું એટલે જો દેવા માટે અમે નીચે ગયા હતા ને હવે હુઈ જાય એની જ વાટ હતી હે ને અર્થું. કાલે આપણે વહેલું ઉઠવાનું છે. સવારમાં 6-6:30 માં કાલ રવિવાર છે તોય વહેલા ઉઠાડે. હા નહીંતર આ લોકોને સવાર પાડી હોય એટલે થોડાક રવિવારની વાટે જોતા હોય પણ કાંઈ નહીં કાલનો દિવસ ઉઠી જાય બધા વહેલા. વાગ્યા છે રાતના 12 અને ફાઇનલી 12 બેસીને જો ઘરે આવી ગયો છું. 12 વાગી ગયા. ટૂંકમાં ભાઈબંધારે બેઠા હોય ને ત્યારે કેટલો સમય ક્યાં જતો રહે ને ખબર ન પડે. અને એમાં આ સ્પેશિયલ હતી સેટરડે નાઇટ એટલે બધા લોકો ફ્રી હોય ને આજે બધા લોકો અવેલેબલ હતા રાતે બેસવા માટે. બહુ મજા આવી. તો પણ 12 વાગે એટલા આવી ગયા કારણ કે કાલ સવારે 5 વાગે બધાને ઉઠવાનું છે ક્રિકેટ રમવા માટે. એટલે જો કે 12 તો અત્યારે મોડું કહેવાય કારણ કે થોડું ખુઈ જવું પડે ને કે કાલ સવારે નીંદર નહીં થાય સેજે. જો કે 12 વાગ્યા છે એટલે હુતા હુતા હજી 1 વાગશે એટલે નીંદર તો પૂરું થઈ ગયું. કાંઈ નહીં હુઈ જાવ કારણ કે કાલે 5 વાગે ઉઠવાનું છે.